જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરના મધ્યમાંથી પસાર થતા વોકડાને ઊંડો અને પહોળો કરવાની કામગીરીનો પ્રારંભ ધારાસભ્ય સહિત આગેવાનોની હાજરીમાં કરાયો હતો। આ કામગીરી માટે ₹19 લાખ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવશે। વોકડાની ઊંડાઈ અને પહોળાઈ વધારવાથી શહેરના હાર્દસમા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ચોમાસાની સમસ્યાનો ઉકેલ આવશે। ઉલ્લેખનીય છે કે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી વોકડામાં ભરાઈ અનેક વિસ્તારોમાં ઘૂસી જતું હતું, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। હવે આ કામગીરીથી આ સમસ્યા હલ થવાની આશા છે। આ તકે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, લક્ષ્મણ યાદવ, દિલીપસિંહ સિસોદિયા, જીતુ સરપંચ અને હમીરસિંહ સભાપતિ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિકોમાં આ કામગીરીને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી કે આ કામ પૂર્ણ થયા બાદ શહેરમાં ચોમાસાની સમસ્યાઓમાંથી રાહત મળશે। માળિયા મુકામે જે ફલકુ નામનો વેકરો હતો, એ વેકરામાં ચોમાસાના હિસાબે ખૂબ જ પાણી આવતું, એટલે સોસાયટીમાં પાણી ગરી જતું। સરકારમાં અમે રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા વિભાગના ઈશ્વરભાઈ પટેલે આ વેકરો ઊંડો અને પહોળો કરવા માટે 19 લાખ જેવી રકમ મંજૂર કરી છે અને આ વેકરો ઊંડો પહોળો થતાં જે ચોમાસામાં પાણીની મુશ્કેલી છે, એ પાણીની મુશ્કેલી નહીં રહી અને આજથી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને માળિયાને ખૂબ જ આ લાભ મળવાનો છે। તેના હિસાબે પાણીનો રિચાર્જ પણ થવાનો છે અને જે પાણીની મુશ્કેલી પડે ભવિષ્યમાં મુશ્કેલી પણ નહીં પડે।